સુરત શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે પોલીસ અને મનપાના ફૂડ વિભાગે લાલાંક કરી છે। સુરત શહેર એસઓજીએ પુણા ગામ વિસ્તારમાં આવેલી A1 ડેરી હુક ફૂડ્સ પર દરોડા પાડી વેચાણ થાય તે પહેલા જ 329 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો। સુરત શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે પોલીસ અને મનપાના ફૂડ વિભાગે લાલાંક કરી છે। સુરત શહેર એસઓજીએ પુણા ગામ વિસ્તારમાં આવેલી A1 ડેરી ફૂડ્સ પર દરોડા પાડી વેચાણ થાય તે પહેલા જ 329 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ પનીર સાથે પેકિંગ મશીનરી સહિત કુલ 95,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીએ પનીર 200માં લાવી 220માં વેચતો હતો। અંદાજે આરોપીએ 2.5 વર્ષમાં હજારો લોકોના પેટમાં શંકાસ્પદ પનીર પધરાવી દીધું છે। દરોડા દરમિયાન ડેરીમાંથી કોઈપણ બ્રાન્ડ વગરનું 329 કિલોગ્રામ લૂઝ પનીર મળી આવ્યું હતું, જેની કિંમત આશરે 65,800 થાય છે। પકડાયેલા સંચાલકની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। કડોદરાથી માત્ર 200 પ્રતિ કિલોના ભાવે આ શંકાસ્પદ પનીર મંગાવતો હતો અને 220માં છૂટક વેચાણ કરતો હતો। આરોપી સત્યવીરે કબૂલાત કરી છે કે તે છેલ્લા 2.5 વર્ષથી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે। નવાઈની વાત એ છે કે તે દરરોજનું સરેરાશ 100 કિલોગ્રામ જેટલું પનીર વેચતો હતો। એસઓજી દ્વારા જપ્ત કરાયેલા પનીરના જથ્થાને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સ્થળ પર જ સીલ કરવામાં આવ્યો છે। રિપોર્ટ આવ્યા બાદ જો પનીર નકલી કે સબસ્ટાન્ડર્ડ જણાશે તો સંચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। એસઓજી સતત પનીર પકડવાનું કામ કરી રહી છે। આજે પુણા ગામની અંદર A1 ડેરી ફૂડ્સ જે છે એના સંચાલક સત્યવીર ઠાકુર જે ગોડાદરાના રહેવાસી છે ત્યાંથી 329 કિલોગ્રામ નકલી પનીર પકડવામાં આવ્યું છે, જે કડોદરા ચોકડી પાસે એક અશોક દુબે નામનો માણસ છે જે લઈને આવે છે અને આપે છે। 200 રૂપિયામાં ત્યાંથી ખરીદી કરે છે અને 220 રૂપિયામાં ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વેચે છે। રોજનું 100 કિલોગ્રામનું આનું કામકાજ છે।